દલાભાઈ તમે વિડીયો બનાવવાનું બંધ કરી દો ને. જય માતાજી ભાઈ, ગુડ મોર્નિંગ. સવારમાં ભાઈ સુરત દાદા ઓગી ગયા છે ને સવારમાં નજારો જ કઈક અલગ હોય ભાઈ, જોવાની બહુ જ મજા આવે. નજારાનો આનંદ લેતા લેતા આપડે તો ભાઈ દોડવા મળ્યા, કેમ કે આપડી વાટે હતા. પછી તો અમારા માણસ કાકા એટલો ઈકો એકારો સીધા લોકેશન પહોંચી જાય ભાઈ. આ બાજુ જોયું તો ભાઈ બધા વીણવા મળ્યા હતા. જોવો ભાઈ, પછી તો વાગી જાય 10 ને ભાઈ અમારા રૂખડભાઈ લઈને આવી ગયા ચા. પછી તો અમે ઠપકા લીધી ચા ભાઈ, ચાનો કોટો ચડાવી લીધો. પછી તો ભાઈ ચા પાણી નાસ્તો કરીને ભાઈ આપણે વીણવા મળ્યા. વીણતા ક્યારે બપોર થઈ જાય ખબર જ ના પડી. પછી હું માણસ કાકા ભાઈ બપોર કરીને આવી ગયા આપણે મેળા ઉપર ભાઈ આરામ કરવા. પછી તો ભાઈ થઈ ગયો વીણવાનો સમય ને ભાઈ તડકો એવો લાગે કે વાત જ પૂછવામાં. પછી તો ક્યારે હાંસ પડી ગઈ કઈ ખબર જ ના પડી ને ભાઈ. આમ તો જોવો કપા જોઈને તો એમ થાય કે ઘરે જ નથી જવું, ઘેર તો જવું પડે, એમાં તો હાલે જ નહીં. પછી તો કરી નાખ્યો ભાઈ કાંટો આપણે ને કાંટો કરીને ભાગી પોગી ગયા ઘરે. ભાવ ભાઈ કઈ કેવા માંગે છે શું ભાઈ? દલાભાઈ તમે વિડીયો બનાવવાનું બંધ કરી દો ને. કેમ? એટલે મારા ભાઈ પણ બધા એમ કહે કે તારો ભાઈ વિડીયો બનાવે. અરે એવું છે? એટલે ભાઈ ઈ કેવા વાળા બોલે છે, તો તારે એનું ટેન્શન નહીં લેવાનું. મિની બ્લોગ જોવા માટે ફોલો કરી લેજો અને મળીએ છીએ કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.